પોરબંદરમાં શિક્ષક જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી। શૈતાની માનસિકતા ધરાવતા શિક્ષકે 17 વર્ષની વિદ્યાર્થિનીને પોતાની હવસનો શિકાર બનાવી છે। મંડેર ગામની સરકારી શાળાના શિક્ષકે શાળાની જ 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે શાળામાં જ 4 વખત દુષ્કર્મ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે। આ નરાધમ શિક્ષકે શાળાની અગાસી પર ફેંકી દેવાની ધમકી આપી હતી। વર્ગખંડમાં 4 વાર દુષ્કર્મ આચરણની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। ક્લાસમાં એમના જ વર્ગમાં ભણતી 8મા ધોરણમાં ભણતા 13 વર્ષ આશરે ઉંમરની છોકરીને એકલામાં બોલાવી, કોઈ પણ બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેડી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે। આ પ્રકારની ઘટનાઓ બનેલ છે। તો આ બનાવને પગલે સમગ્ર જિલ્લામાં અરેરાટી મચી છે, ત્યારે પોલીસે આરોપી શિક્ષક વિપુલ ગોહિલ સામે બીએનએસની કલમો તેમજ પોક્સો એક્ટ અંતર્ગત કલમો ઉમેરીને ગુનો દાખલ કર્યો છે। આરોપીની મેડિકલ તપાસ માટેની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે। આ સાથે પોલીસે સ્થળ તપાસ કરી શાળાના અન્ય શિક્ષકોના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી હતી। આ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલ છે અને જે શાળામાં જે જગ્યાએ દુષ્કર્મ થયેલ છે તે જગ્યાએ પોલીસની બનાવ સ્થળની તપાસ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ સાહેદો છે, જે વિટનેસ છે તેમની પણ તપાસ કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભોગ બનનારની મેડિકલ તપાસ તથા આરોપીની પણ જે મેડિકલ તપાસની કાર્યવાહી છે તે પણ કરવાની ચાલુ છે।